નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન ભાગ 2 ગઈકાલે આપણે જોયું હતું કે આપણા પ્રાથમિક માહિતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની પ્રાથમિક માહિતી જોઈ હતી. હવે આપણે જોઈશું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે બને છે, એને ટૂંકમાં કઈ રીતે બનાવવામાં આવે છે. આપણે પ્રવૃત્તિ દ્વારા ગઈકાલે જોયું હતું કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે મેગ્નેશિયમ પટ્ટીને જ્યારે ઓક્સિજનની હાજરીમાં જ્યારે એને દહન કરવામાં આવે છે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું. પણ હવે આપણે રાસાયણિક સમીકરણ દ્વારા એના વિશે માહિતી મેળવીશું. તો હવે રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ઓક્સિજનની હાજરીની અંદર એટલે કે O2 ની અંદર જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું બને છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો એને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? એને ટૂંકના સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો મેગ્નેશિયમ પ્લસ O2 એમાંથી પ્રક્રિયા બને છે, નિપજ મળે છે આપણે MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ આપણે ટૂંકમાં લખવામાં આવે છે. એટલે કે આ જે મેગ્નેશિયમ સાથે જ્યારે ઓક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે તેને શું કહીશું? આપણે પ્રક્રિયક કહીશું. અને જ્યારે એની રાસાયણિક પ્રક્રિયા થઈને જે મળે છે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને આપણે શું કહીશું? નિપજ કહીશું. તો રાસાયણિક સમીકરણને જ્યારે આપણે જ્યારે ટૂંકમાં લખવું હોય સ્વરૂપમાં, તો આપણે એને લખવામાં આવે છે ડાબી સાઈડ એટલે કે LHS એટલે કે ડાબી સાઈડ એને પ્રક્રિયક હોય છે અને જમણી સાઈડ એને શું હોય છે? નિપજ હોય છે, RHS. તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન જ્યારે એનું ભેગું એટલે પ્લસ વડે નિશાની કરવામાં આવે છે, ભેગું થાય છે, બંનેની રાસાયણિક પ્રક્રિયા ભેગી થઈ અને શું બને? એને શું કહીશું? પ્રક્રિયક કહીશું. અને તેમાંથી આપણે જે મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, એને આપણે શું કહીશું? નિપજ કહીશું. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે સમીકરણ તો બનાવ્યું, પણ એ સંતુલિત છે કે નહીં એ ચેક કરવું આવશ્યક છે. તો જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે અહીંયા આપણે ચેક કરીશું કે મેગ્નેશિયમના પરમાણુ અહીંયા 1 છે, ઓક્સિજનના અણુ 2 છે, પણ જ્યારે નિપજની અંદર જોવા તો મેગ્નેશિયમનો અણુ 1 છે અને ઓક્સિજનનો 1 છે. તો આ સમીકરણ કેવું છે? અસંતુલિત છે. આપણું આ સમીકરણ કેવું છે? અસંતુલિત છે. તો અસંતુલિત ઉપાય એને સંતુલિત કરવું આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સમીકરણ તો બનાવી દીધું, પણ એના પછી સંતુલિત છે કે અસંતુલિત છે એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તો હવે આપણે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે એના વિશે આપણે માહિતી. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું કેમ આવશ્યક છે? તો સંતુલિત રાસાયણિક સમીકરણમાં જ્યારે પ્રક્રિયક એટલે કે ડાબી સાઈડ અને નિપજ એટલે કે જમણી સાઈડ બંને તરફ ના તત્વો અને પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. આપણે એ જોયું મેગ્નેશિયમ સાથે જ્યારે ડાયોક્સિજનની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે એ શું છે? પ્રક્રિયક છે. અને જમણી સાઈડ જ્યારે આપણે મળે છે નિપજ મેગ્નેશિયમ ઓક્સાઇડ, એ શું છે? નિપજ છે. તો સંતુલિત રાસાયણિક સમીકરણ કરવું હોય તો પ્રક્રિયક અને નિપજ બંને તરફના તત્વો, આ મેગ્નેશિયમ ઓક્સિજન આ શું છે? તત્વ છે. અને પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. તો આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર અભ્યાસ તમે કરી ચૂક્યા હશો કે દળ સંચયના નિયમ મુજબ કે દ્રવ્યનું સર્જન અને વિનાશ થઈ શકતું નથી. પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વો અને પરમાણુની સંખ્યા સમાન રાખવી જરૂરી છે. આપણે જોયું કે કોઈ પણ કે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતું નથી, તો શું કે રાસાયણિક તમે સમીકરણ બનાવો છો અહીંયા એની અંદર જે હોય
તેના તત્વો કે પરમાણુની સંખ્યા હંમેશા કેવી બનાવવી જોઈએ? સમાન હોવી જોઈએ. અને સમાન સંખ્યા હોવી જરૂરી છે. એટલે આપણે રાસાયણિક સમીકરણ જ્યારે બનાવતા હોય ત્યારે સમીકરણ બનાવ્યા પછી એ સમીકરણને સંતુલિત છે કે નહીં ચેક કરવું આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક બીજું ઉદાહરણ લઈશું. એ ઉદાહરણ દ્વારા સમજો કે જ્યારે કોઈ ઝીંક ધાતુને જ્યારે H2SO4 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને શું મળે છે? ઝીંક સલ્ફ્યુરિક એસિડ મળે છે. એમાંથી ડાયહાઇડ્રોજન મુક્ત થાય છે. તો આપણે ઝીંક ધાતુની સાથે જે પ્રક્રિયા તમે કરો છો એને શું કહીશું? આપણે પ્રક્રિયા કહીશું. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આ ઉદાહરણ જોયું કે ઝીંક ધાતુને જ્યારે કોઈ દ્રાવણ H2SO4 માં જ્યારે પ્રક્રિયા તમે કરો છો ત્યાં શું કહીશું? આપણે પ્રક્રિયા કહીશું. અને આપણે શું મળે છે? નિપજ. ઝીંક સલ્ફ્યુરિક મળે છે એટલે કે આપણે શું કહીશું? અહીંયા નિપજ કહીશું. પણ આ તો આપણે બનાવ્યું સમીકરણ. શું આ સમીકરણ જે સંતુલિત છે કે નહીં એ આપણે ચેક કરીશું. તો જેને ના પરમાણુ કેટલા છે? 1. તો જો નિપજની અંદર 1 છે. હાઇડ્રોજન કેટલા છે? અણુ 2 છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન એટલે કે SO4 કેટલા છે? અહીંયા 4. તો આ તો સમીકરણ કેવું બન્યું? આ તો સંતુલિત છે. તો અમુક સમીકરણ સંતુલિત હોય છે, અમુક સમીકરણ સંતુલિત હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આ જે સમીકરણ છે કેવું છે? સંતુલિત છે. તો આપણે વધુ એક અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમીકરણ રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું એ વિશે માહિતી આપણે એના અલગ અલગ પાઠ દ્વારા એના સોપાન માધ્યમ દ્વારા આપણે ભણીશું કે કઈ રીતે એને રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું એ આપણે સોપાન દ્વારા સમજીશું. મિત્રો હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું કે રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરાય દરેક એના અલગ અલગ સોપાન દ્વારા. તો આપણે એક ઉદાહરણ લઈશું. Fe આયર્નને જ્યારે H2 અને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે Fe3O4 H2 બરાબર. તો આપણે એક ઉદાહરણ લીધું અહીંયા કે Fe H2 પાણી સાથે પ્રક્રિયા કરો છો ત્યારે Fe3O4 H2 મળે છે. હવે આ સમીકરણ એ સંતુલિત છે કે નહીં ચેક કરીએ. તો અહીં જો અહીંયા Fe પરમાણુ 1 છે, Fe 3 અણુ છે, હાઇડ્રોજન 2, ઓક્સિજન 1, ઓક્સિજન 4 છે. તો શું આ આપેલું સમીકરણ એ સંતુલિત નથી? તો આપણે એને સંતુલિત કરવું છે તો આપણે એના અલગ અલગ સોપાન દ્વારા એ આ સમીકરણને સંતુલિત કરીશું. જો આપણે અહીંયા સોપાન નંબર 1 માં કે રાસાયણિક જ્યારે સંતુલિત સમીકરણ કરવા માટે સૌપ્રથમ આપણે પ્રત્યેક સૂત્ર જે આપણે આપ્યું છે, જે સમીકરણ આપ્યું છે એ સમીકરણને દરેક તત્વોને આપણે ચોરસ બોક્સમાં લખીશું. તો અહીંયા Fe વત્તા H2 આપણે નિપજ મળે છે અહીંયા F3O4 વત્તા H2. આ સમીકરણને આપણે સૌપ્રથમ સોપાન 1 માં કે રાસાયણિક સમીકરણને સૌપ્રથમ ચોરસ બોક્સમાં મૂકવું. તો આપણે અહીંયા દરેક તત્વોને અહીંયા સૂત્રને ચોરસ ખાનામાં લખીશું. આ ચોરસ ખાનામાં લખ્યા પછી કારણ કે જે ચોરસ ખાનામાં જે લખ્યું છે એની અંદર કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. એની બહાર આપણે એના પરમાણુ લખીશું અને સમીકરણને શું કરશું? સંતુલિત કરીશું. તો આપણે જે લખ્યું એની અંદર સમીકરણની અંદર કે
સોપાન 2 ની અંદર જોઈશું કે સમીકરણ 1 ને જ્યારે અસંતુલિત છે, કારણ કે સંતુલિત નથી, તો અસંતુલિત સમીકરણને આપણે તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવી છે. તો સોપાન 2 માં આપણે આપેલું જે સમીકરણ છે એ સમીકરણ શું કરવું છે? સમીકરણ નંબર આપણે 1 અહીં આપી દઈશું. સમીકરણ 1 ને આપણે અસંતુલિત છે, અસંતુલિત હોય તો એને આપણે સંતુલિત કરવાનું છે. સંતુલિત કરવું હોય તો એના તત્વોના પરમાણુની સંખ્યાની ગણતરી કરવી છે. તો જો અહીંયા પહેલું તત્વ લઈએ આપણે આયન. પ્રક્રિયક તો આપણે અહીંયા લીધું ડાબી સાઈડ પ્રક્રિયક એમાં Fe એના પરમાણુની સંખ્યા 1 છે. અહીંયા 1 લખીશું. એના પછી અહીંયા નિપજના પરમાણુની સંખ્યા નિપજ એટલે કે જમણી સાઈડ તત્વ આયન તો Fe કેટલા છે? 3. અહીંયા 3 લખીશું. એના પછીનું તત્વ લઈશું આપણે હાઇડ્રોજન H. તો હાઇડ્રોજનના પરમાણુ કેટલા છે? તો અણુ કેટલા છે? તો સમીકરણ 1 માં આપણે જો હાઇડ્રોજનના H2 એટલે 2 અણુ, તો એને પ્રક્રિયક તરીકે ડાબી સાઈડ 2 લખીશું. નિપજની અંદર જોવામાં આવે તો હાઇડ્રોજનના પરમાણુ અથવા અણુ કેટલા છે? તો હાઇડ્રોજન અહીંયા નિપજની અંદર જોશું આપણે તો H2 2 છે, તો આપણે 2 લખીશું. હવે એના પછી એક તત્વ વધે છે ઓક્સિજન. તો ઓક્સિજનની અંદર સમીકરણ 1 ની અંદર પ્રક્રિયકના પરમાણુની સંખ્યા કેટલી છે? તો જોઈશું આપણે ડાબી સાઈડ આ ઓક્સિજન એની પરમાણુની સંખ્યા 1 છે. અને હવે ઓક્સિજનની જમણી સાઈડ એટલે કે નિપજ એમાં જોવામાં આવે તો ઓક્સિજનના 4 અણુ છે. તો આપણે આ કોષ્ટકમાં દર્શાવ્યું સોપાન 2 ની અંદર કે આપણે જે સમીકરણ આપ્યું હતું એ સમીકરણ અસંતુલિત હતું. એના આપણે સૌપ્રથમ શું કરીએ? પરમાણુની શું કરી? ગણતરી કરી. પરમાણુની સંખ્યાની શું કરી? ગણતરી કરી. અને ગણતરીની અંદર એના પ્રક્રિયકો અને નિપજોની અંદરથી બંને તરફ પરમાણુની સંખ્યા આપણે ગણતરી કરી છે. તો આ કોષ્ટકની અંદર આપણે હવે જોઈશું કે Fe હાઇડ્રોજન અને આ ત્રણેય તત્વોની અંદર પરમાણુ કયા તત્વો ઉપર રહેલા છે? તો નિપજની અંદર ઓક્સિજન ઉપર એના 4 પરમાણુ જોવા મળે છે. તો આપણે સમીકરણની જ્યારે શરૂઆત કરીશું એટલે એના ઓક્સિજનના પરમાણુ વધારે છે તો પહેલા એ તત્વ લઈ એને શું કરીશું? સંતુલિત કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણે અહીંયા સોપાન 1 ની અંદર સમીકરણને ચેક કર્યું સંતુલિત છે કે નહીં એ ચોરસ ખાનાઓ મૂકવામાં આવ્યું. સોપાન 2 ની અંદર સમીકરણ 1 ને અસંતુલિત સમીકરણ છે એને અલગ અલગ પ્રમાણને ગણતરી કરવામાં આવી. તો હવે આપણે સોપાન 3 પર જઈશું. તો સોપાન 3 ની અંદર વધુ પરમાણુ સંખ્યા કોના વધારે કોણ સંયોજન ધરાવે છે? પરમાણુ સંખ્યા એ તત્વ આપણે પહેલા જોઈશું. તો આ કોષ્ટકની અંદર સોપાન 2 ની અંદર હાઇડ્રોજન વધારે પરમાણુ ધરાવે છે. તો સોપાન 3 ની અંદર વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરો. તો આપણે સોપાન 2 માં કોષ્ટક દ્વારા ઓક્સિજન તત્વ વધારે પરમાણુ ધરાવે છે તો તેમાં રહેલા તત્વોના સંતુલિત આપણે કરીશું. તો આપણે પરમાણુ 4 કોના? ઓક્સિજન. તો સમીકરણ 1 ની અંદર જોઈશું સમીકરણ 1 માં જ્યારે Fe3O4 ઓક્સિજનના 4 અણુ છે. ઓક્સિજનના 4 અણુ છે એને આપણે હવે
તત્વોને શું કરવાનું, સમીકરણને સંતુલિત કરશું. તો આ કોષ્ટકમાં આપણે જોઈશું પરમાણુની સંખ્યા લખવાની. ઓક્સિજન, તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા, ઓક્સિજનના પ્રક્રિયક તરફ અને નિપજ તરફ. આ પ્રક્રિયક અને નિપજ. તો શરૂઆતમાં જોઈશું આપણે અહીંયા પ્રક્રિયક પર જ્યારે જોવામાં આવશે ઓક્સિજન તરફ, તો H2 હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. ઓક્સિજન 1 છે. જ્યારે નિપજની અંદર આ નિપજ એમાં ઓક્સિજનના 4 અણુ છે. તો 4 અણુ હોય તો આપણે અહીંયા પ્રક્રિયકની અંદર સંતુલિત કરવું હોય તો ઓક્સિજનના કેટલા છે? અહીંયા 1 છે. એને સંતુલિત કરવા માટે 4 વડે ગુણવું પડે. તો અહીંયા આપણે શું કરીશું? 4 * 1 લખીશું. તો નિપજની અંદર શું કરવું? 4 અણુ આપેલા છે તો 1 * 4 એટલે કે અહીંયા આપણે સમીકરણને સંતુલિત, ઓક્સિજનને સંતુલિત કરવા માટે તત્વોને આપણે આ ઓક્સિજનનું પ્રમાણ 1 અણુ 1 હતો એને 4 વડે ગુણ્યા, અને આ બાજુ ઓક્સિજનના 4 અણુ હતો એને 1 વડે ગુણીશું. કારણ કે 4 તો આપેલા જ છે. તો હવે આ સમીકરણને જ્યારે આપણે નીચે લખીશું ઓક્સિજન તો તત્વનું સમીકરણ કે આપણે સંતુલન છે કે આપણે ચેક કરીશું. તો Fe H2 એના નિપજ મળશે આપણે F3O4 H2. તો આપણે અહીંયા દરેક તત્વને ખાનામાં લખીશું. તો અહીંયા ઓક્સિજનની વાત કરીએ. ઓક્સિજન તત્વને સૌપ્રથમ આપણે અહીંયા સંતુલિત કર્યું છે. એટલે કે ઓક્સિજનનો અહીંયા અણુ 1 હતો, અહીંયા આપણે 4 વડે ગુણીશું. એ 4 મૂકીશું. એ પ્રક્રિયક નહીં. અને નિપજની અંદર Fe3O4 એટલે કે ઓક્સિજનના 4 અણુ હતા. તો એને કેટલા વડે ગુણીશું? 1 વડે. અહીંયા 1 છે. તો અહીંયા આપણે આ સમીકરણની અંદર ઓક્સિજનની વાત થઈ, પણ હવે આપણે અહીંયા હજી હાઇડ્રોજન અહીંયા અને Fe આયન અને હાઇડ્રોજન હજુ સંતુલિત નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગલા સેક્શનની અંદર હાઇડ્રોજન અને આયન આ બંને સંતુલિત કરવાના છે. તો આપણે અહીંયા આ સ્ટેપની અંદર સોપાન 1 ની અંદર આપણે પહેલા સૌપ્રથમ જે સમીકરણ આપ્યું હતું એને આપણે દરેક ખાનામાં લખવું. પછી સોપાન 2 ની અંદર પરમાણુની ગણતરી કરવી, દરેક તત્વના પરમાણુ શું કરવી? ગણતરી કરવી. સોપાન 3 ની અંદર કે આપણે જે ગણતરી કરી તે કોષ્ટકની અંદર કોનું પરમાણુ સંખ્યા વધારે કોની છે? સંયોજક કોનું વધારે છે પરમાણુ ધરાવે. તો એ તત્વ લઈ અને એને શરૂઆતમાં શું કરવાનું? પ્રક્રિયક અને નિપજની અંદર જઈ અને એને પરમાણુની સંખ્યા ગુણવાની છે અને સંતુલિત કરવાનું છે. તો આપણે અહીંયા સંતુલિત કરી છે. તો હવે નેક્સ્ટ એટલે કે સોપાન 4 પર જઈશું. એની અંદર આયન અને હાઇડ્રોજન હજી સંતુલિત નથી. હવે આપણે સોપાન 4 ની અંદર આપણે તો જોયું, આપણે પહેલા શરૂઆતમાં ઓક્સિજન એ તત્વને આપણે સંતુલિત કર્યું. હવે આપણે હજુ હાઇડ્રોજન અને Fe હાઇડ્રોજન આયન આ બે તત્વો સંતુલિત નથી. હવે એને સંતુલિત કરવા માટે આપણે આગળ હવે હાઇડ્રોજન અને આયન આ બંને તત્વોને આપણે શું કરીશું? સંતુલિત કરીશું. તો હાઇડ્રોજનને સૌપ્રથમ આપણે સંતુલિત કરીશું અને એના પછી કરીશું આયન. તો આપણું અહીંયા જે સમીકરણ 2 બન્યું છે, સમીકરણ 2 Fe H2 અને નિપજ મળે છે Fe3O4 H2. તો આની અંદર આપણે જ્યારે ઓક્સિજનને સંતુલિત કર્યું છે કે ઓક્સિજનના 4 અણુ હતા અને અહીંયા આપણે 4 વડે ગુણી દીધા. પણ હવે હાઇડ્રોજનને આપણે સૌપ્રથમ પહેલા સંતુલિત કરીએ તો આપણે એના
હાઇડ્રોજનને સૌપ્રથમ સંતુલિત કરવા માટે એક કોષ્ટક બનાવીશું. કોષ્ટકમાં હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા અને એની શરૂઆતમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે સમીકરણ 2 ની અંદર, અને એની પ્રક્રિયકની અંદર અને નિપજની અંદર એની આપણે ગણતરી કરીશું. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે હાઇડ્રોજન તો જોઈશું આપણે પ્રક્રિયકની અંદર સમીકરણ 2 ની અંદર હાઇડ્રોજન અહીંયા H2 ને 4 એટલે 4 દુ 8 થાય છે. તો અહીંયા આના પ્રક્રિયક કેટલા છે? અહીંયા 4 દુ 8 એટલે કે ઓક્સિજન અહીંયા 8 બને છે, અને જ્યારે નિપજની અંદર H2 એટલે કે અહીંયા પ્રક્રિયક છે 2 બરાબર. તો આ પ્રક્રિયકને અહીંયા એટલે કે 8 ગુણ્યા 1 એટલે 8 બનશે અણુ, અને જ્યારે નિપજની જોવામાં આવશે કે કેટલા છે હાઇડ્રોજનના 2, તો અહીંયા કેટલા વડે ગુણવા પડશે? 4 વડે, 4 દુ 8. તો આ રીતે આપણે સમીકરણ હાઇડ્રોજનને સંતુલિત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હાઇડ્રોજનને સંતુલિત કરીએ છીએ તો બંને તરફ જોવાના કે હાઇડ્રોજનના 2 અણુ, તો આપણે કેટલા મૂકશું? અહીંયા 4 દુ 8 એટલે 8 થશે. પ્રક્રિયકની અંદર 4 દુ 8 ઓલરેડી બનાવેલા છે, તો આપણે એને 1 વડે ગુણીશું એટલે 8 થશે. તો હવે એને સમીકરણના સ્વરૂપમાં લખીશું. તો અહીંયા Fe H2O then Fe3O4 H2. તો Fe અહીંયા 4 અહીંયા મૂકશું 4 એટલે હાઇડ્રોજન કેટલા હતા? 4 દુ 8 અહીંયા 4 દુ 8. તો હાઇડ્રોજન અહીંયા સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 ની અંદર આપણે હાઇડ્રોજન સંતુલિત થઈ ગયું છે અને ઓક્સિજન પણ સંતુલિત છે. હવે શું બાકી છે? હવે આપણે જોયું છે Fe. હવે આયનને આપણે સંતુલિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોપાન 5 ની અંદર જોવાનું છે કે આયન ને સંતુલિત હજી નથી. તો Fe ને સંતુલિત કરવા માટે આપણે અહીંયા સમીકરણ એટલે કે Fe જે છે સમીકરણ 3 ની અંદર એ Fe ને 3 અણુ છે, તો એને આપણે 3 વડે પ્રક્રિયકમાં ગુણીશું તો શું બનશે? અહીંયા સમીકરણ સંતુલિત બની જશે. તો અહીંયા સમીકરણ લખશું Fe H2O Fe3O4 વત્તા H2. તારા દરેકને ખાનામાં મૂકીશું. અહીંયા આપણે 4 વડે ગુણ્યા, અહીંયા હતા હાઇડ્રોજનને 4 વડે, તો અહીંયા આયન F સમીકરણ 3 પરથી એટલે કે Fe ને આપણે 3 વડે ગુણીશું પ્રક્રિયકની અંદર, તો શું સમીકરણ સંતુલિત થાય છે? તો Fe ના 3 Fe ના 3 હાઇડ્રોજન 4 દુ 8 હાઇડ્રોજન 4 દુ 8 ઓક્સિજન 4 પરમાણુ તો ઓક્સિજનના 4. તો અહીંયા આ સમીકરણ શું બને છે? સંતુલિત બને છે. આ સમીકરણ શું આપીશું? સમીકરણ નંબર 4. તો હવે આપણે આપેલું સમીકરણ જો શરૂઆતમાં ઓક્સિજનને પરમાણુની ગણતરી કરી અને એના પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજની શું કર્યું? સંતુલિત કર્યું. એના પછી હાઇડ્રોજનની વાત કરી તો હાઇડ્રોજન આપણે શું કર્યું? પ્રક્રિયક અને નિપજની દ્વારા ગણતરી કરી અને શું કર્યું? પરમાણુ સંખ્યા શું કર્યું? સમાન કર્યું. અને છેલ્લે 105 ની અંદર આપણે આયન તત્વને જ્યારે આપણે સમીકરણ ને પ્રક્રિયક અને નિપજ દ્વારા સમીકરણ શું કર્યું? સંતુલિત કર્યું છે. હવે આપણે સોપાન 6 ની અંદર કે સમીકરણના અંતમાં શું આપણે આ જે સોપાન 1 2 3 4 અને 5 આ પાંચે પાંચ તબક્કાની અંદર જસ્ટ આપણે અલગ અલગ
ઓક્સિજન, હાઇડ્રોજન અને આયનની જ્યારે પરમાણુની સંખ્યાની ગણતરી બંને પ્રક્રિયાનું વિકલ્પ જ્યારે સમાન કરી છે તો આપણે અંતમાં સમીકરણને સંતુલિત છે કે નહીં અને આપણે શું કરીશું ચકાસણી કરીશું અને એને ચેક કરીશું. તો આપણે અહીંયા સમીકરણ Fe H2O 4 H2 Fe ના 3 હાઇડ્રોજન 4 નું 8 તો અહીંયા હાઇડ્રોજન 4 નું 8 તો આ જે સમીકરણ બન્યું છે એ સમીકરણ સંતુલિત છે. તો Fe ના 3 Fe ના 3 હાઇડ્રોજન 4 નું 8 ઓક્સિજન 4 ઓક્સિજન 4 તો આ જે સમીકરણ બન્યું છે આ સમીકરણ કેવું છે સંતુલિત છે. અને સમીકરણ સંતુલિત હોય તો આ જે આપણે પદ્ધતિ સોપાન 1 થી 6 સુધી જોઈ એ આ પદ્ધતિને સમીકરણને સંતુલિત કર્યું એ પદ્ધતિને આપણે હીટ અને ટ્રાયલ વિધિ કહેવામાં આવે છે. તો અહીંયા પદ્ધતિ શું કહીશું આપણે હીટ અને ટ્રાયલ વિધિ કહીશું. જો હવે આપણે આગળ વિદ્યાર્થી મિત્રો સોપાન નંબર 7 સોપાન 7 ની અંદર આપણે જ્યારે સોપાન 1 થી 6 સુધી સમીકરણને સંતુલિત કર્યું છે. હવે આપણે આ સમીકરણને સંતુલિત કર્યા પછી એની અવસ્થા અને ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે. એટલે કે આપેલો કોઈ તત્વ છે કઈ અવસ્થામાં છે એ અવસ્થા દર્શાવવું ફરજિયાત છે. તો સોપાન 7 માં આપણે ભણીશું આપેલું સમીકરણ છે એ સમીકરણ સંતુલિત કર્યા પછી એની ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે. એની સંજ્ઞા કઈ છે જેમ કે જે ભૌતિક અવસ્થા લખીશું તો શું વધારે સમીકરણ કેવું લાગશે અર્ધસૂચક બનશે. ધારો કે અહીંયા F લઈશું એ કેવું છે S છે અને S એટલે ઘન અવસ્થા. ઘન અવસ્થા એ સોલિડ એટલે કે S કહીશું. એના પછી અહીંયા H2 પાણી છે અને જ્યારે વાયુ સ્વરૂપે લખવામાં આવશે ગેસ એટલે લખીશું વાયુ શું કહીશું ગેસ કહીશું. એના પછી અહીંયા Fe3O4 એ શું છે સોલિડ H છે અને H2 એટલે કે ડાયહાઇડ્રોજન એ પણ શું છે વાયુ છે અને ગેસ કહીશું. અને પ્રવાહી માટે શું આવશે લિક્વિડ L અને જલીય દ્રાવણ માટે એક છેલ્લું બાકી છે. તો જલીય દ્રાવણ માટે આપણે લખવું હોય તો શું બનશે એક્વા એટલે કે AQ. આ આપણે શું જોઈ અવસ્થા જોઈ પદાર્થની અવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે સમીકરણ સંતુલિત કર્યા પછી દરેકની અવસ્થા લખવી જરૂરી છે. તો ઘન માટે સોલિડ S, પ્રવાહી માટે લિક્વિડ L, વાયુ માટે ગેસ G, જલીય દ્રાવણ માટે Q. તો આ આપણે સમીકરણ સંતુલિત કર્યું એની ભૌતિક અવસ્થા લખી છે. હવે આપણે ઘણી વખત જ્યારે સમીકરણ સંતુલિત કરીએ છીએ એના ઉપર એક તીર દ્વારા દર્શાવવામાં આવે છે કે 340 વાતાવરણ દબાણ તથા ઉદ્દીપક આ દરેક વસ્તુ અહીંયા તીર ઉપર લખવામાં આવે છે. આ તીર શા માટે હોય છે કે રાસાયણિક પ્રક્રિયા હંમેશા એક જ દિશામાં થાય છે. રાસાયણિક પ્રક્રિયા એક જ દિશામાં થાય છે એટલે અહીંયા તીરની નિશાની દર્શાવવામાં આવે છે. તો ઘણી વખત આપણે રાસાયણિક સમીકરણની અંદર તીર ઉપર શું લખેલું હોય આટલું તાપમાન આટલા વાતાવરણ દબાણે ઉદ્દીપકની હાજરીમાં આવા જે અલગ અલગ લખેલું હોય તીર ઉપર લખેલું હોય છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજીશું. તો કાર્બન મોનોક્સાઇડ CO અને જ્યારે એને H2 ડાયહાઇડ્રોજન પ્રક્રિયા તમે કરો છો તો શું મળે છે મિથેનોલ મળે છે. મિથેનોલ એ તીર પર દર્શાવેલી માહિતી એટલે કે 340 સેલ્સિયસના વાતાવરણ દબાણે 340 વાતાવરણ દબાણે આ પ્રક્રિયા તમે કરો છો ત્યારે આપણે નિપજની અંદર શું મળે છે મિથેનોલ CH3OH, લિક્વિડ મળે છે L અને કાર્બન મોનોક્સાઇડ એટલે કે ગેસ છે H2 એ ગેસ છે અને જ્યારે એની પ્રક્રિયા કરો 340 વાતાવરણ દબાણે તમે પ્રક્રિયા કરો છો ત્યારે શું બને છે મિથેનોલ મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાર્ટ 2 ની અંદર રાસાયણિક સમીકરણ કઈ રીતે લખવું
એના વિશેની આપણે એના અલગ અલગ સોપાનના માધ્યમ દ્વારા આપણે 1 થી 7 સોપાનની અંદર કે દરેક પ્રમાણોની સંખ્યાની ગણતરી કરી અને સમીકરણ શું કરતા સંતુલિત કર્યું છે. તો આ પાર્ટ 2 ની અંદર આપણે સોપાન 1 થી 7 સુધીની અંદર એની દરેક રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરી શકાય અને કઈ રીતે લખી શકાય એના વિશેની માહિતી આપણે અહીંયા પાર્ટ 2 માં ભણી ચૂક્યા છીએ.